મારો દીકરો બાલઘર નામની સ્કૂલમાં ભણ્યો છે. એ સ્કૂલમાં યુનિફોર્મ નથી, એ સ્કૂલમાં પરીક્ષા નથી. એ જ્યારે ચોથા ધોરણમાંથી બહાર નીકળ્યો ત્યારે એને માટે બહુ જ અઘરું હતું કે બીજી કોઈ પણ સિસ્ટમમાં એ ગોઠવાઈ શકે, કારણ કે એટલી બધી મુક્ત વાતાવરણની સ્કૂલ, નદી કિનારે, ફીસ એવી કોઈ નહીં, ગુજરાતી મીડિયમ. અને પછી જ્યારે એને બીજી સ્કૂલમાં, અમે 3-4 સ્કૂલ્સમાં પ્રયત્ન કર્યો કે અહીંયા ગમે છે, અહીંયા ગમે છે, પણ એને ક્યાંય ગમે નહીં, કારણ કે 20 છોકરાઓની વચ્ચે 2 શિક્ષકો, તમારે જે કરવું હોય તે કરવાની છૂટ. અને સૌથી મહત્વની વાત જે હું માનું છું પ્રાથમિક શાળાના શિક્ષકોએ બહુ જ નોંધવા જેવી છે, એ છે કે બચ્ચું જ્યાં સુધી આવજો ન કે ત્યાં સુધી માં કે પિતા બેમાંથી એક જણે સ્કૂલમાં બેસવાનું. એ એના કમ્ફર્ટથી તમને એમ કે હવે તારે જવું હોય તો જા, એનો અર્થ એમ કે હવે એને અહીંયા ગમવા માંડ્યું છે ત્યાં સુધી માં કે પિતા બેમાંથી એકની હાજરી હોવી જોઈએ. એ એમ કે મારી મમ્મી ક્યાં છે એટલે તરત બોલાવે કે આ રહી બેટા, મમ્મી ક્યાંય નથી ગઈ. એની સામે હું આ નર્સરી સ્કૂલમાં રડતા કકળતા પ્રાઇવેટ સ્કૂલ્સની અંદર 1.5-2 વર્ષના 2.5 વર્ષના છોકરાઓને રડતા રડતા ખેંચી લે. માં પણ બહાર રડતી હોય, છોકરું અંદર રડતું હોય. આ ટ્રોમા તો અહીંથી જ શરૂ થઈ જાય છે સ્કૂલનો. હે ભગવાન, આવી જગ્યા છે. હમણાં એક સરસ જોક કોઈ કે મને વોટ્સએપ પર મોકલ્યો છે કે એક બાળક ઘરે પાછું આવ્યું સ્કૂલમાંથી, નાનકડું. મહેમાન ઘરમાં બેઠા હતા એટલે મહેમાનને એમ થયું કે બચ્ચું બહારથી આવ્યું છે, આપણે વાત કરવી જોઈએ. એટલે કે હેલો બેટા, કેમ છે તું? એટલે બાળકે કંઈ જવાબ ના આપ્યો. જોયા આમ એમને. એટલે એને કહ્યું શું નામ છે તારું? એટલે એને કહ્યું મોન્ટો. એટલે મહેમાને કહ્યું કે કઈ સ્કૂલમાં જાય છે બેટા? તો કે હું જતો નથી, આ લોકો મોકલે છે. શાળા માત્ર જો ટ્રોમા થઈ જાય, શાળા જવાનું જ ન ગમે તો આગળનું એજ્યુકેશન ન જ ગમે, એ બહુ જ સ્વાભાવિક છે. આપણે બધા અજાણતા જ આપણા બાળકોને રેટ રેસમાં ધકેલવા તૈયાર છીએ. બધાને એમ છે કે હરીફાઈમાં દાખલ થઈ જાય, પહેલો નંબર આવે. સાવ નાનું 1.5 વર્ષનું છોકરું એને ત્યારથી એને મા બાપ શીખવાડે, ચાલો બેટા ફર્સ્ટ થઈ જાઓ. એને શું ફર્સ્ટ થવા સાથે નિસ્બત કાંઈ નહીં, પણ ત્યાંથી તમે એને શીખવો છો કે હરીફાઈ છે. આ હરીફાઈમાં દાખલ થાય, દોડે, હારે, હાંફે, થાકે, જિંદગી ભર દોડે, અને પછી એને સમજાય કે આ તો બધી દોડ નકામી હતી, કઈ મેળવવાનું હતું જ નહીં. 50 વર્ષે એને એમ થાય કે ધર્મ તરફ વળવું જોઈએ ને, સંત થવું જોઈએ ને, આમ થવું જોઈએ ને. એકચ્યુઅલી પ્રાથમિક સ્કૂલમાં જ શીખવી દેવું જોઈએ કે દીકરા, સાચું બોલવાનું એટલા માટે કે તને સાચું બોલીને સારું લાગશે. લોકો તને જજ કરે એટલા માટે નહીં. ભણવાનું એટલા માટે કારણ કે તને મજા આવશે જ્ઞાન મેળવવાની. હોમવર્ક એટલે નહીં કરવાનું કે ટીચર તને સ્ટાર આપે. હોમવર્ક એટલે કરવાનું કે તું જો ભણીશ, તારું લખીશ, તો તને પોતાને તારી જવાબદારી પૂરી કર્યાનો આનંદ થશે. અને હું માનું છું કે આ માત્ર ગુજરાતી માધ્યમની હજી સુધી જે શાળાઓ બેસિકલી હેરિટેજ સાથે જીવી રહી છે એ જ શાળાઓમાં બાકી રહ્યું છે. મોરલ નામની વસ્તુ સાથે ધીમે ધીમે અંગ્રેજી અને જે પ્રાઇવેટ સ્કૂલ્સ છે એ લોકોને બહુ લેવા દેવા નથી રહી. મારે બહુ દુઃખ સાથે આ વાત કહેવી પડે છે, અને હું પૂર્ણ જવાબદારીથી આ પ્લેટફોર્મ પરથી આ વાત કરું છું, કારણ કે મને એવું સમજાય છે કે જે શાળાઓ ભયાનક ફીસ લે છે એ પછી એમણે કશુંક ભયાનક આપવું પડે છે. પ્રોજેક્ટ કરવાના હોય, મા બાપને પ્રોજેક્ટ છે, છોકરાને કાંઈ પ્રોજેક્ટ નથી. બિચારા દોડા દોડ કરી મૂકે, ડાઉનલોડ કરે ને, આ કરે ને, ફોટા પાડે ને, બધા પ્રોજેક્ટ બનાવે ને, માર્ક આવે તો મા બાપ ખુશ થાય. જોયું, એને પ્રોજેક્ટમાં 10માંથી 10. એને નહીં, તમને આનંદ તમારો એ નથી કે એને 10માંથી 10 મળે. આનંદ તમારો એ છે કે અત્યારે 30-35 ની ઉંમરે પણ તમે સારા પ્રોજેક્ટ કરી શકો છો. એને બચાડાને શું, એને કાંઈ પ્રોજેક્ટ કરવા નથી, એને મજા કરવી છે. 1 થી 4 ધોરણ એ મજા કરવા માટેની જગ્યા છે. એને આનંદ થવો જોઈએ સ્કૂલે જવાનો. રવિવારે ઉઠીને એને પૂછવું જોઈએ કે આજે નથી જવાનું. એને બદલે આંખ ખુલે ને ખુશ થાય કે હા આજે નથી જવાનું. આવી આપણે સ્કૂલ્સ કરી નાખી. હું જે સ્કૂલમાં ભણી છું, પ્રાથમિક સ્કૂલ, ચંદુલાલ નાણાવટી કન્યા વિનય મંદિર,
હું આજે પણ મારી સ્કૂલના કેમ્પસમાં જઈને ઊભી રહું તો મને એવું લાગે છે કે ભૂમિ સાથેનું મારું અનુસંધાન છે. મારી નવલકથામાં મેં એ સ્કૂલનું મેન્શન કરેલું ને કોઈકે મને ફોન કરીને પૂછેલું તમે ત્યાં ભણ્યા છો. શિક્ષકની જવાબદારી શું છે એવો સવાલ જ્યારે કોઈ પૂછે ત્યારે મને હંમેશા એવું થાય છે કે બધી જવાબદારી શિક્ષકની જ છે. શિક્ષકે બધું કરી બતાવવાનું છે. શિક્ષક પાસે નિષ્ઠા, શિક્ષક પાસે સંસ્કાર, શિક્ષક પાસે સિદ્ધાંત. અને મા બાપ પણ એવું કહે કે અમે તો મોકલીએ છીએ પછી તમે કશું નથી કરતા. અને છતાંય શિક્ષકને શિક્ષા કરવાનો અધિકાર નહીં. એને બધું કરી આપવાનું, જાદુની જેમ મેજિક બતાવવાનું. એને પોતાના અધિકારનો ઉપયોગ નહીં કરવાનો, જવાબદારી નિભાવવાની. અહીંયા બેઠેલા શિક્ષકો વાલીઓ પણ છે. આઈ એમ શ્યોર બધાના બાળકો ભણતા હશે, ભણ્યા હશે. એ શિક્ષક બિચારા સ્કૂલે નોટો તપાસવામાં સમય ના મળે એટલે ઘરે લઈ આવે. બચ્ચું બિચારું આવે કે મમ્મી આટલો દાખલો ગણાવ ને, કે ઉભો રે યાર મારે નોટો તપાસવાની છે. કેટલું બધું એવું છે કે જે એક શિક્ષકે પોતાના બાળકને વંચિત રાખી અને બીજાના બાળકોને આપ્યું છે. એની કદર થવી જોઈએ. આપણે એની કદર નથી કરતા. એક શિક્ષક જે આપે છે ને એને નતમસ્તક સ્વીકારવાનું આપણા બાળકને શીખવવું જોઈએ. શિક્ષકની મજાક કરે, શિક્ષક વિશે કશું ખરાબ બોલે તો સૌથી પહેલી ફરજ વાલીની છે કે એમ કે આવી રીતે તારા ટીચર વિશે તારાથી બોલાય છે. મોરલ્સ જ્યાંથી શરૂ થાય છે ને એ આ પાયો છે. જો તમે ગ્રેટિટ્યુડ નહીં રાખો આજથી, એનામાં ગ્રેટિટ્યુડની, થેન્કફુલ હોવાની લાગણી નહીં રોપો તો એ જીવનમાં ક્યારેય કોઈના એ પ્રત્યે થેન્કફુલ નહીં થઈ શકે. જે પોતાના શિક્ષક પ્રત્યે થેન્કફુલ નથી એ જીવનમાં ક્યારેય કોઈના પ્રત્યે થેન્કફુલ નહીં થઈ શકે. ભાષા જ્ઞાન તમે લખી ક ખ ગ લખી શકો છો ને કારણ કે તમારી પ્રાથમિક સ્કૂલના શિક્ષક હતા. તમે તમારી ભાષા બોલી શકો છો કારણ કે પ્રાથમિક સ્કૂલના શિક્ષક હતા. તમે સાદા આંકડાથી શરૂ કરીને આજે મોટા મોટા સાયન્ટિફિક કેલ્ક્યુલેશન્સ ને ફિઝિક્સના કેલ્ક્યુલેશન સુધી પહોંચ્યા છો. આજે તમે બહુ મોટા સાયન્ટિસ્ટ છો, તમે બહુ મોટા સ્ટેટિસ્ટિશિયન છો, આજે તમે MBA છો કારણ કે તમને 2 ને 2 4 નો સરવાળો તમારા શિક્ષકે શીખવ્યો છે. મને બહુ રિસ્પેક્ટ છે પ્રાથમિક સ્કૂલના શિક્ષકો પરત્વે. અને સાહેબ છે ને બહુ મજાની વાત એ છે કે સાવ રો મૂકી જાય મા બાપ. નર્સરીના બાળકોને તો પોટી ટ્રેનિંગ પણ કેટલાક મા બાપે નથી કરી હોતી. એવા બાળકોને 4થું ધોરણ પાસ કરાવીને જ્યારે મોકલે ને ત્યારે ખરેખર મોટા ભાગના શિક્ષકોને દીકરીને લગ્ન કરાવીને મોકલતા હોય ને એવી લાગણી થાય. એટલું બધું આપે છે એક શિક્ષક. મને ખબર છે માટે આ કહું છું. આ કોઈ શિક્ષકના વખાણ કરવા માટે નથી કહેતી, પણ મને હંમેશા એવું લાગ્યું છે કે એક ટીચર જે આપે છે ને એ મા બાપ પણ નથી આપી શકતા. હું તો ઘણીવાર મારા દીકરાના સ્કૂલ ટીચર હતા, એના પ્રાથમિક શાળાના, એને કહેતી કે આ એક અમને ભારે પડે છે. સાંજના છેડે અમને થાક લાગી જાય કે બાપા કોક કલાક આને લઈ જાઓ અને તમે આ 8-8 કલાક આ લોકોને શી રીતે સાચવો છો. અને બધા સરખા, દરેકના ભેજા જુદા, દરેકને ખોટા સાચા લાગે, હાથ ઉપાડે, પેન્સિલ ઉઠાવી જાય, રબર ઉઠાવી જાય, મારે, કોકના નાસ્તા ખાઈ જાય. કેટલા સવાલો સવારથી સાંજ સુધી આ જ હેન્ડલ કરવાનું અને સાથે સાથે ભણાવવાના. આ સહેલું નથી. મારો દીકરો 2.5 વર્ષનો જ્યારે ગુજરી ગયો ત્યારે સિવિયર ડિપ્રેશનમાંથી હું પસાર થતી હતી. અને ત્યારે મારા સાયકોલોજિસ્ટે પ્રશાંત ધીમાણીએ મને સલાહ આપી કે તમે પ્રાઇમરી સ્કૂલમાં નોકરી કરો, એના જેવી કોઈ થેરાપી નથી. અને મેં બીજા ધોરણના ક્લાસ ટીચર તરીકે એકલવ્ય સ્કૂલમાં 2.5 વર્ષ કામ કર્યું. હું સાજી છું અથવા તમારી સામે ઊભી છું તો હું આભાર માનું છું એ બાળકોનો કે જેણે મને સાજી કરી. બહુ સરસ કિસ્સો તમારી સાથે શેર કરવો છે. એટલી જવાબદારી લાગે. એ છોકરાઓ મારા ક્લાસમાં 32 બાળકો, એ લોકોએ મ્યુઝિકના ક્લાસમાં સોલિડ તોફાન કર્યું. એટલું તોફાન કર્યું કે મ્યુઝિક ટીચરે મને નોટ લખી કે તમારા છોકરાઓએ બહુ તોફાન કર્યું. અને એમાંના અડધા બાળકો સ્લમના, કારણ કે દિશા નામનો ક્લાસ એ વખતે રાઇટ્સ ટુ ઇક્વાલિટી, રાઇટ્સ ટુ એજ્યુકેશન નું બહુ હતું, એટલે મારા ક્લાસમાં 17 બાળકો સ્લમના અને બાકીના
સંભ્રાંત પરિવારના બાળકો, અફ્લુઅન્ટ ક્લાસના, ખૂબ તોફાન કર્યું મ્યુઝિકના ક્લાસમાં, રાગડા તાણ્યા ને કંઈક ચોક ફેંક્યા ને. અને આ છે ને મોબ સાયકોલોજી, એક શરૂ કરે પછી બધા કરે, આમાં પછી ટોળું ઘસડાય. ખરેખર બધા તોફાની ન પણ હોય તો એ દિવસે થઈ જાય. એટલે સાંજના છેડે આ બધી ફરિયાદ મારા સુધી આવી. એટલે મેં છેલ્લા ક્લાસ, અમારો છેલ્લો ક્લાસ હોય, ક્લોઝિંગ ક્લાસ મારો હોય ને ઓપનિંગ ક્લાસ મારો હોય, એટલે છોકરાઓને મેં બેસાડીને કહ્યું, મેં તો મને બહુ ખરાબ લાગ્યું, તમારી ફરિયાદ આવે આવી રીતે અને મારે સાંભળવાની, મારો તો કોઈ વાંક નથી તો બી મને વઢ્યા, તમે આટલું તોફાન કર્યું મ્યુઝિકના ક્લાસમાં, શું મજા આવી તોફાન કરીને, આવું બધું કંઈ જે મેં ભાષણ આપ્યું હશે. અને ભાષણ આપતા આપતા જરા હું ઢીલી થઈ ગઈ ને મેં કહ્યું, મેં કીધું તમે આવું કરશો ને હું તો જતી જ રહેવાની છું, નથી રહેવાની તમારી સાથે. બીજે દિવસે ઓપનિંગ ક્લાસમાં હું દાખલ થાઉં એ પહેલા બ્લેકબોર્ડ ઉપર એ લોકોએ લખેલું, વી આર સોરી ટીચર, અને પછી નીચે બધાએ પોતપોતાની સહી કરેલી. મારી જિંદગીનો આ એવો અનુભવ છે કે હું જેટલી વાર યાદ કરું ને એટલી વાર મારી આંખો ભીની થઈ જાય છે. હું જતી રહેવાની છું એટલું જ ખાલી એમને કહ્યું, એમાં એમને એમ થઈ ગયું કે આ ખરેખર જતી રહેશે. બહુ ઇમોશનલી અટેચ્ડ હોય છે આપણી સાથે, સ્પેશિયલી પ્રાથમિક શાળાના શિક્ષક સાથે. માંથી પણ વધુ અટેચમેન્ટ હોય છે. હું જ્યારે તથાગતને ભણાવતી અને હું એને એમ કહું કે આમ દાખલો કરાય તો કે એમ ન કરાય, મારા ટીચર એવું નથી શીખવ્યું. માં ગમે એટલી હોશિયાર હોય, ગમે એટલી બુદ્ધિશાળી, એને માટે ટીચરથી આગળ કોઈ નથી. એ પ્રાથમિક શાળા પૂરતું જ રહે છે. પછી એને ટીચર વિશે જાત જાતની મજાકો સૂજે છે, પછી એ ટીચર્સના નામ પાડે છે, પછી એ અમુક પ્રકારના કિશોરાવસ્થામાં આવે ત્યારે ટીચર સાથે ઈગો પ્રોબ્લેમ થાય છે. પણ ત્યાં સુધી તો એવા ઓબિડિયન્ટ, એવા વહાલા લાગે, એવા સરસ ટબુડિયા હોય ચોથા ધોરણ સુધી. અને પછી જે વકરે, સંભાળવા અઘરા, એક એક સાથને ભારે પડે એવા, પણ ત્યાં સુધી તો એવા ઓબિડિયન્ટ હોય ખરેખર. એટલે પ્રાથમિક શિક્ષક, હમણાં જ હું મારા એક મિત્ર છે જયેશ્વરા, એને કહેતી હતી કે મને જો કોઈ ઓલ્ટરનેટિવ પ્રોફેશન પૂછે ને કે આ બધું છોડી દેવાનું તમારે કંઈ બીજું કરવાનું તો શું કરવાનું, તો હું નર્સરી સ્કૂલ ખોલું. મને એટલા વાલા છે આ નાનકડા બાળકો, અને એવા ઓબિડિયન્ટ હોય, તમે એકવાર શીખવાડો પછી ફરી શીખવવું ન પડે. હું એકલવ્ય સ્કૂલમાં હજી થિયેટર શીખવવા જાઉં છું, અને મને હંમેશા કિરણ પૂછે તને કઈ ક્લાસમાં શીખવવું છે. હું હંમેશા 1 to 3, 1 to 4 નો ક્લાસ પસંદ કરું, કારણ કે તમારે તમારી સાથે એવા ઓતપ્રોત થઈને તમને આદર્શ માનીને કરે. ક્વેશ્ચનિંગ નથી, એમને પ્રશ્નો નથી કોઈ જાતના, તમે જ એમના આઈડિયલ છો. અને ત્યારે મને એક સવાલ એવો થાય છે કે પ્રાથમિક સ્કૂલના શિક્ષક જ્યારે તમાકુ ખાય, જ્યારે અમુક રીતે વર્તે, ત્યારે એ કઈ છાપ છોડે છે પેલા તદ્દન કોરા પાટી જેવા માનસ પર. પ્રાથમિક શાળાના શિક્ષકની જવાબદારી બીજા કોઈ પણ શિક્ષક કરતા વધારે છે, કારણ કે એને કોરી પાટી પર લખવાનું છે.